गुजरात के भरूच के झगड़िया के रतनपुर की खाड़ी में संदिग्ध रूप से कई मछलियों की मौत पर स्थानीय निवासियों ने आपत्ति जताई है। आज सुबह अचानक खाड़ी के पानी में मछलियां मृत स्थिति में देखने को मिली, जिसकी जानकारी रतनपुर के ग्रामजनों ने जीपीसीबी को दी। ग्रामजनों ने सिलिका प्लांट द्वारा प्रदूषित पानी छोड़े जाने की वजह से मछलियां मरी होने के आरोप लगाते हुए जीपीसीबी से ठोस जांच की मांग की है। जे हमारी वर्षों जूनी खाड़ी है त्यामां बधा पशु पक्षी थी लईने बधा जळचर प्राणी पण आ नदीनुं पाणी पीए छे। गामना लोको पण आ पाणी इस्तेमाल करे छे। पण आजे मैं जोयुं तो नदीना अंदर कोई एवुं कृत्य करेलुं छे जे केमिकल प्लांटो वाळा जे छे तेमणे पाणी कई छोड़ेलुं छे एवुं केमिकल वाळुं के जेनाथी घणी मात्रामां माछलाओ तो मरी ज गयेला छे ऑलरेडी। એટલે પણ મારે એવું કહેવાનું કે આ કૃત્ય કરનાર કોણ છે એના તપાસ થવી જોઈએ। વન વિભાગ દ્વારા પણ એની તપાસ થવી જોઈએ અને તંત્ર દ્વારા પણ એની તપાસ થવી જોઈએ, કેમ કે આ પાણીનું ઇસ્તેમાલ ફક્ત ને ફક્ત કોઈ જાનવર કે નથી કરતા, મનુષ્ય પણ આનું ઇસ્તેમાલ કરે છે અમારા ત્યાંના। તો આ કૃત્ય કોણે કર્યું છે પ્લાન્ટવાળોની આ મીડિયાના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે એમને બહાર પાડો। જ્યાં કેમિકલ યુક્ત પાણી છોડેલું છે ને ઘણી માત્રામાં માછલાઓ મરી ગયેલા છે। હમણાં તમે પાણી હાથમાં લો તો પાણીની બી સ્મેલ એવી ખરાબ આવે છે કે આપણને એમ થોડીવાર મગજ આપણું ચકરાઈ જાય। એટલે મારે તંત્ર દ્વારા એ જ રજૂઆત છે ને વન વિભાગને પણ એ જાણ કરવી કે આમાં જળચર પ્રાણી છે, બધા પશુ પક્ષીઓ પાણી પીએ છે, તો આના પર જલ્દીથી જલ્દી એક્શન લે એ જ મારી તંત્રને માંગ છે। અમે રતનપુર ગામના રહેવાસી જ્યારે સવારે ખાડી તરફ આવ્યા ત્યારે અમને જોવા મળ્યું કે બધા માછલા અને જળચર પ્રાણીઓ મરેલા હતા। તેથી અમને શંકા જાય છે કે અહીંયા કોઈ પ્લાન્ટવાળાએ કેમિકલયુક્ત પાણી છોડેલું છે, જેથી અમે જીપીસીબી પાસે માંગણી કરીએ છીએ કે તેઓ આ પાણીની ચકાસણી કરે અને અમને ન્યાય અપાવે।